છેલ્લા 5 મહિનાથી ગુજરાતમાં પ્રેમ લગ્નનો વિવાદ ચાલી રહ્યો છે. સિંગલ કિંજલ દવે અન્ય સમાજના યુવક સાથે સગાઈ કર્યા બાદ કાજલ મહેરિયા, આરતી સંઘાણી સહિતના કલાકારો ચર્ચામાં રહ્યા, કારણ કે તેમને પ્રેમ લગ્ન કર્યા છે. એક બાજુ એવી વાત થઈ રહી છે કે દીકરી પોતાના નિર્ણય લેવામાં સક્ષમ છે, દીકરી અમુક ઉંમર પછી પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે, પરંતુ બીજી બાજુ વિવાદ થઈ રહ્યા છે. બીજી તરફ સમાજના આગેવાનો અને દીકરીની સુરક્ષાની ચિંતા માની રહ્યા છે. આ મામલે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું આ મામલે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે સમાજની દીકરી એ કોઈ અસામાજિક તત્વ કહેતા કે ગુંડા તત્વ સાથે ભાગી જાય એ ખોટું છે અને આવા લોકોને અમે છોડવાના નથી. સમાજ માફ કરે કે ન કરે, પરંતુ એસપીજી આને ક્યારેય માફ નહીં કરે અને દીકરીને ગમે ત્યાંથી શોધીને લાવીશું. બીજી તરફ ખોડલધામના અધ્યક્ષ અને પાટીદાર અગ્રણી અનાર પટેલનું નિવેદન આ મુદ્દે અલગ છે. તેમણે આ મામલે દીકરાઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું છે કે દીકરીને પોતાનો યોગ્ય સાથી ન મળી રહ્યો હોય તેના જ કારણે તે બીજા સમાજમાં જઈ રહ્યો છે. સમાજના દીકરાઓ દારૂના રવાડે ચડ્યા હોય અથવા નોકરી ધંધો સારા ન કરી રહ્યા હોય તેના જ કારણે દીકરીઓ અન્ય સમાજમાં જઈ રહી છે, જે ચિંતાનો વિષય છે. ખેડામાં ક્ષત્રિય રાજપૂત સમાજની દીકરી લગ્નના એક જ દિવસ પહેલા અન્ય સમાજના યુવક સાથે ભાગી ગઈ, જેના કારણે પરિવારમાં રોષ છે. પરિવાર માંગ કરી રહ્યો છે કે તેની દીકરીને સમાજના આગેવાનો પાછી લાવે. એક તરફ ઈસરોમાં મહિલાઓ સેટેલાઇટથી લઈને મિસાઇલ લોન્ચ કરી રહી છે, બીજી તરફ દીકરીઓને લઈને સમાજ કહી રહ્યો છે કે અમારી દીકરી અન્ય સમાજમાં શા માટે જઈ રહી છે.